નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો સૌથી પહેલાં મિત્રો, અહીં આગળ આપણે કોઈ સ્ટોરી નથી જોવાની, અહીં આગળ શીખવાનું છે ભાગાકારની રીતો. કે તમારી સામે બેટા કોઈ પણ રકમ આપી દે, હું એમ કહું છું, માની લો કે 8, 2, 4, 6, 3, 8. આ રકમને તમે શું 2 વડે ભાગો તો જવાબ 0 એટલે કે શેષ શૂન્ય આવી શકે બેટા. ભાગફળ આપણને મળી રહે પ્રોપરલી. હવે સાહેબ શું તમે શીખવાડો છો, અમને ખબર પડતી નથી. હમણાં બેટા તમને ખબર પડી જશે. તમે સૌથી પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, તમારા બધા વિદ્યાર્થી મિત્રોને મોકલી દો. સાથે સાથે મિત્રો એકદમ બેઝિકથી શરૂઆત કરીએ છીએ આપણે ઉતાવળ નથી બેટા. તો સૌથી પહેલાં આગળ જેઠાલાલ અને તારક મહેતાથી તમને શું શીખવાડવા માગું છું બેટા, કે આ બંને લોકો શું કરે છે બેટા, આ બંને લોકો ડિસ્કસ કરે છે કે આ સોલ્વ કેવી રીતે થશે, સાહેબ આનો જવાબ આવશે કેવી રીતે. તો જેઠાલાલ શું કે આ સાહેબ સારું એવું ભણાવે છે, તો આપણે આ ચેનલ પર જોડાઈ જઈએ. તો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું બેટા, દરેક વિદ્યાર્થી મિત્રોનો બેસ્ટ ઓફ ધ બેસ્ટ ક્વોલિટી કન્ટેન્ટ સાથે આગળ શીખીશું બેટા. તો સૌથી પહેલાં તમારી સામે કોઈ પણ રકમ હોય, કોઈ પણ વસ્તુ હોય, તો આપણે એને કેવી રીતે ભાગી શકીએ છીએ અને આપણી જે શેષ શૂન્ય આવે છે, સાહેબ આ શેષ શું છે એ પણ આપણે શીખીશું બેટા. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે મિત્રો. પછી અહીં શીખવાનું છે આપણે મોટું પતલું છે, છોટા ભીમ છે, એનાથી શીખશું આપણે બેટા. નાના બાળક બનવું પડશે. કેમ કે આપણે ક્વોલિટી કન્ટેન્ટ શીખવાનું છે બેટા. સાથે સાથે બેટા કે અહીં આપણે જોવા જઈએ તો અહીં બેટા સુરતનો પ્રકાશ શિક્ષા અભિયાન છે, જે દરેક વિદ્યાર્થી ખાસ છે. માત્ર ને માત્ર જરૂર છે સાચી દિશાની મિત્રો. ગુજરાતના 1 કરોડથી પણ વધારે વિદ્યાર્થી મિત્રોને જોડી એક નવી દિશા અને નવું કંઈક જીવનમાં કરીશું, એવો આપણે ઉજ્જવળ ભવિષ્ય ઘડવાનો સંકલ્પ છે મિત્રો. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરી દઈશું. સમય બગાડવાનો નથી. નોટ અને પેન લઈને બેસજો બેટા, કે આપણે ભાગાકારની રીતો શા માટે જરૂરી છે આપણા જીવનમાં. એક શીખશું. દરેકનો ક્લાસ અલગ અલગ રહેશે બેટા. 2ની ચાવીનો, 3ની ચાવીનો, 4ની, 5ની, 6ની, 7ની, 8ની, 9ની, 10ની બધી ચાવીનો ક્લાસ અલગ અલગ રહેશે. સાથે સાથે મિત્રો પ્રેક્ટિસ માટેના પણ તમને આગળ પ્રશ્નો મળશે. સાથે સાથે તમે પ્રેક્ટિસ કરતા રહેજો. જે કંઈ પણ જવાબ આવે તમે કમેન્ટ બોક્સમાં તમે કહેતા રહેજો બેટા. તો હવે શરૂઆત કરીએ બેટા. ચલો, તો બેટા શરૂઆત આપણે થોડીક અલગ રીતે કરીશું. શું કરશું કે આગળ આ છોટા ભીમ ખાય છે. શું ખાય છે બેટા? લાડવા ખાય છે. લાડવા કેટલા છે બેટા? 6 લાડવા છે. માની લો બેટા કે 6 લાડવા છે. આ મોટું પટલુંને ઘરે લઈ જવા છે બેટા. શું કરવા છે? ઘરે લઈ જવા છે. એના બાળકને એટલે તો એના મિત્રને આપવા છે. તો એના કેટલા બાળક છે બેટા? 3 બાળક છે. કેટલા બાળક છે? 3 બાળક છે. તો બધાને સરખે ભાગે આપવાના છે. માની લો બેટા બાળક એ છે, આ બાળક બી છે બેટા, અને બાળક સી છે બેટા. તો એ સમજો બેટા કે આ હું ભાગાકાર શા માટે શીખવાડું છું, હજુ કહું છું એકદમ બેઝિકથી છે બેટા. કોઈ ઉતાવળ ના કરતા, જે પ્રમાણે શીખવાડું એ પ્રમાણે શીખવાનો પ્રયાસ કરજો. હવે સમજાવો બેટા કે આગળ સાહેબ ઓકે બેટા સમજો કે આગળ બાળક એ છે, બાળક બી છે અને બાળક સી છે. તો ત્રણેય મોટું પટલું શું કરે છે કે છોટા ભીમ પાસેથી 6 લાડવા લઈ જાય છે બેટા. કેટલા લાડવા લઈ જાય છે? 6 લાડવા લઈ જાય છે અને બધાને સરખે ભાગે વેચવાના છે. તો આને વેચવાના છે, આને વેચવાના છે. તો હવે બેટા આગળ આપણે શું કરીએ છીએ કે આગળ શું કરીશું, પહેલો લાડવો એક એને લાડવો આપશું, પછી બીને એક લાડવો આપશું, સીને એક લાડવો આપશું બેટા. ઓકે ચલો, હવે શું થશે બેટા પ્રોબ્લેમ, કે હજુ 3 લાડવા વધ્યા. મોટું પટલું પાસે 3 વધ્યા ને બેટા. હા, તો એક હજુ આને ફરીથી આપશું, એક આને આપશું અને એક આને આપશું. હા, તો દરેકને કેટલા લાડવા મળે છે બેટા? 2 લાડવા. દરેકને કેટલા લાડવા મળે છે? 2 લાડવા. દરેકને કેટલા મળે છે બેટા? 2 લાડવા. તો બેટા આપણે આ જે શીખીએ છીએ ને કે એકબીજાને વહેંચવાની વસ્તુ ને બધું, તો બેટા આને શું કહેવાય છે? વહેંચવાનું કહો એટલે શું થાય બેટા? ભાગાકાર થાય. શું થાય બેટા? ભાગાકાર. તો સાહેબ આવું હેલું શા માટે શીખવાડો છો? કારણ કે બેટા સમજો કે આપણે બેઝિક કોન્સેપ્ટ પર કામ કરતા નથી. આપણી સામે દાખલો આવે ત્યારે આપણને ખબર પડે કે આપણને ભાગાકાર તો આવડતા નથી. તો બેટા હવે તમારી સામે કોઈ પણ દાખલો આવે મૂંઝાવાનું નથી. આગળ જે પ્રમાણે ક્લાસમાં શીખવાડું બેટા એ પ્રમાણે પ્રેક્ટિસ કરવાની છે. સાથે સાથે તમારી સામે કોઈ પણ રકમ આવી જાય બેટા, એને આપણે ગુણવાનો અને ભાગવાનો પ્રયાસ પણ કરીશું બેટા. ઓકે ચલો શરૂઆત કરીએ બેટા. માન લો હું તમને શીખવાડું. સૌથી પહેલાં આપણે શું કરીશું, તો બેટા સૌથી પહેલાં સમજો કે આગળ તમારી સામે કોઈ રકમ આપી છે. માની લો રકમ લખી છે બેટા 31,82,46. ઓકે 3,18,246. 3,18,246. એને કેટલા વડે ભાગવાનું કીધા છે? 2 વડે ભાગવાના કીધા છે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એ જ નથી ખબર પડતી કે ભાજક કોને કહેવાય, ભાજ્ય કોને કહેવાય, શેષ કોને કહેવાય અને ભાગફળ કોને કહેવાય. તો સૌથી પહેલાં બેટા આપણે થોડુંક નાનામાં સમજીએ અને પછી આપણે આગળ જવાનો પ્રયાસ કરીએ બેટા. તો સમજો કે સૌથી પહેલાં આપણે શું કરીએ, હું લખી નાખું કે 182 ભાગ્યા 2 કરો. તો સૌથી પહેલાં બેટા તમારે શું કરવાનું છે? ઘર બનાવવાનું છે. ઓકે ઘર બનાવી બેટા. પછી 182 ક્યાં લખવાના છે? અંદર લખવાના છે.
પછી 12 શું લખવાનું છે બેટા? 2 લખવાના છે. ચલો ભાગાકાર શીખવાનું છું, શાંતિ શીખવાનો પ્રયાસ કરજો બેટા. ડાયરેક્ટ કોઈ ઉતાવળ ના કરતા. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હશે કે નહીં આવડતા બેટા, 9મું 10મું ધોરણ ભણતા હોય તો પણ ભાગાકાર આવડતા નથી. એક એક સ્ટેપ સમજાવું છું બેટા, એક એક સ્ટેપ. પહેલાં હું તમને શીખવાડું કે ભાજક ક્યાં આવે, ભાગફળ ક્યાં આવે, શેષ ક્યાં આવે અને ભાગફળ ક્યાં આવે. ઓકે બેટા, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને આપણે કહીએ છીએ કે શેષ શું હતી, તો એ આપણને ઉપરનો જવાબ કહી દે છે. ના બેટા, શેષ ક્યાં આવશે? નીચે આવશે. ઓકે, તો આપણે સમજો બેટા કે સૌથી પહેલાં કરીએ 2 9 18. સરસ. કેટલા વધે બેટા? 0. આ 2 ઉતારો, 2 એકા 2. ચલો આટલું થઈ ગયું બેટા. તો અહીંયા આગળ શું આવ્યું બેટા? 0. શું આવ્યું બેટા? 0. તો હવે સમજો બેટા કે ચલો આ તો ખબર પડી કે આપણો જવાબ કેટલો આવ્યો બેટા? ભાગફળ કેટલો આવ્યો બેટા? આ કેટલો આવ્યો? ભાગફળ આવ્યો. આપણો જવાબ આવ્યો. શું કહેવાય બેટા? જવાબ હંમેશા ક્યાં આવે? ઉપર આવે. જવાબ ક્યાં આવે? ઉપર આવે. ચલો હવે બેટા સમજો કે તમને આ જે નીચે આવે છે બેટા એને શું કહેવાય છે? શેષ કહેવાય છે. શું કહેવાય છે? શેષ કહેવાય છે. હું તમને લખીને સમજાવું છું, પરંતુ પહેલાં તમે સમજી લો. હવે ભાજક અને ભાજ્યમાં બંનેમાં તફાવત થાય છે. આ સાહેબ બહુ જ પ્રોબ્લેમ થાય છે. ભાજક ક્યાં આવે અને ભાજ્ય ક્યાં આવે? તો હજુ કહું છું બેટા શાંતિ સમજ. તો બેટા સમજો કે અહીંયા આગળ આને તો આપણને ખબર પડી કે ભાગફળ કહેવાશે, આને ખબર પડી કે બેટા આપણને શેષ કહેવાશે. હજુ સમજાવું, શાંતિ રાખજો બેટા. પછી આને શું કહેવાશે બેટા? ભાજક. ભાજક. શું કહેવાય બેટા? ભાજક. અને આને શું કહેવાશે બેટા? ભાજ્ય. શું કહેવાશે? ભાજ્ય. ચલો આટલી ખબર પડી ગઈ બેટા. તો હવે આપણને બેટા તમને હું કહું કે અહીં આગળ શેષ, આને શું કહેવાશે બેટા? શેષ. તો તમને ખબર પડી જવી જોઈએ કે સાહેબ શેષ એટલે શું, કે સૌથી નીચે આવે બેટા. ભાજ્ય કહું તો ક્યાં આવશે બેટા? અંદર, ઘરની અંદર. અને ભાજક કહું, શું કહું બેટા? ભાજક. તો બેટા આને બીજી રીતે યાદ રાખી શકાય કે હંમેશા બેટા સમજો કેવી રીતે યાદ રાખી શકાય છે આને? સમજો કે તમારે આ ઘર બનાવી દેવાનું છે. સરસ. ઘર બનાવીને તમારે શું કરવાનું છે બેટા? જસ્ટ 1 મિનિટ. ઓકે, ચલો શું કહે છે બેટા? ઘર બનાવી નાખવાનું છે. ઓકે, અને કમળ ક્યાં ઉગે બેટા? ઘરમાં ઉગે એમ રાખો. કમળને શું કહે બેટા? ભાજપનો જે સિમ્બોલ છે તો આપણે એને શું કહી દઈએ? ભાજ્ય કહી દઈએ. ઓકે, ભાજપ પર લખી શકાય. 12 શું આવે બેટા? ભાજક આવશે. ભાજક. પછી ઉપર શું આવશે બેટા? ભાગ આવશે. ભાગફળ. અને નીચે શું આવશે બેટા? શેષ આવશે. ખબર પડી ગઈ? આવડી ગયું? તો સૌથી પહેલાં બેટા કોમેન્ટ બોક્સમાં કે હા સાહેબ મને ખબર પડી ગઈ. હવે સમજો બેટા શું કહું છું કે સાહેબ આ 2ની ચાવી તમને કેવી રીતે પડે? હજુ સમજાવવા માગું છું કે ચાવી એટલે શું, કે આપણે ચાવીનો મતલબ શું થાય છે બેટા? કોઈ પણ ઘર હોય બેટા, શું હોય? કોઈ પણ ઘર હોય એના બેટા લોક ખોલવા માટે શું વપરાય? ચાવી વપરાય. હા, તો આપણી પાસે કોઈ પણ રકમ આપેલી હોય બેટા, કોઈ પણ રકમ આપી હોય તો એને ખોલવા માટે ચાવી આપેલી છે. એટલે કે શું બેટા અહીં કેના વડે ઘર ખોલવાનું છે? 2 વડે. તો શું હવે 2 વડે આપણે આ ઘર ખોલીશું? કયું ઘર ખોલીશું? આર્યુએ 3,18,246 વાળું બેટા. ઓકે, 3,18,246 વાળું. તો જે ગણો બેટા, એકમ, દશક, સો, હજાર, 10,000 ને લાખ. તો 3,18,246. એને કેટલા વડે ખોલો? કેટલાની ચાવી વડે ખોલવાનું છે? 2ની ચાવી વડે. તો 2ની ચાવી વડે ખોલો તો આપણને શેષ કેટલી મળવી જોઈએ બેટા? અંદર લાડવા મળવા જોઈએ. શું મળવા જોઈએ? લાડવા. ઘરની અંદર શું મળવા જોઈએ? લાડવા મળવા જોઈએ. ઓકે, ખબર પડી ગઈ બેટા? હવે સાહેબ આ રીતે હવે મને શીખવાડો. તો સૌથી પહેલાં બેટા હવે ફૂલ ફોકસ સાથે તારે બોર્ડ પર ધ્યાન રાખવાનું છે. એક એક વસ્તુ ડિટેલ્સમાં સમજાવવાનો પ્રયાસ કરીશ બેટા. એક એક વસ્તુ જોઈશું બેટા આપણે. ઓકે, આ પતશે પછી 3ની ચાવી, પછી 4ની, 5ની, 6ની, 7, 8, 9, 10, 11, 12, 13 ને 17 સુધી જઈશું બેટા. ઓકે, તો સૌથી પહેલાં બેટા આપણે શરૂઆત કરીશું 2ની ચાવી શીખવાનો. પરંતુ હજુ કહું છું બેટા ફરીથી શીખવાડવાનો પ્રયાસ કરીશ કે ભાજક કોને કહેવાય, ભાજ્ય કોને કહેવાય, ભાગફળ અને શેષ કોને કહેવાય. ઓકે બેટા, તમને ખબર પડી કે શા માટે શીખવાનું છે એનું એક રીઝન મેં તમને આપી દીધું. હવે 2ની ચાવી લઈશું, પછી 3ની ચાવી લઈશું બેટા. તો સૌથી પહેલાં બેટા આપણે ટાઇટલ મારશું 2ની ચાવી. શું મારવાનું છે? 2ની ચાવી. તો 2ની ચાવી જોવા જઈએ બેટા આપણે, તો સૌથી પહેલાં બેટા તમને માની લો કે આપણે જોઈ લઈએ. હું એમ કહું તમને પહેલો દાખલો જોઉં. ધારો કે કહું 192 ભાગ્યા 2. તો આનો મતલબ હું તમને પ્રશ્ન પૂછું છું બેટા કે શેષ આમાં શેષ શૂન્ય વધે કે નહીં? આવો પ્રશ્ન પૂછું છું. ઓકે બેટા, તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે કે સાહેબ આ શેષ કોને કહેવાય એ અમને ખબર પડતી નથી. તો સૌથી પહેલાં બે તમને હું કહું છું બેટા કે તમારે આ ઘર બનાવવાનું છે. ઘરની અંદર શું ઉગે છે બેટા? કમળ ઉગે છે. શું ઉગે છે? કમળ ઉગે છે. શું કહું? કમળ. તો આ કોનું નિશાન છે? ભાજપ. એટલે શું કહેવાય બેટા? ભાજ્ય કહેવાશે. ઓકે, 12 શું હોય બેટા? ભાજ હોય. શું છે બેટા? ભાજક હોય. શું હોય બેટા? ભાજક હોય. ઓકે, ઉપર શું હશે બેટા? ભાગફળ હશે. શું હશે બેટા? ભાગફળ. ઓકે, શું હશે બેટા? ભાગફળ. અને નીચે શું વધે બેટા? શેષ. ઓકે, કે સાહેબ હવે અમને આ શીખવાડો. તો હું કહું બેટા અહીં આગળ 192 લખો છો. 192 લખ્યા. હવે બેટા 192ને કેટલા વડે ભાગવાના કીધા છે? 2 વડે. જો શેષ શૂન્ય વધે છે કે નહીં ચકાસો. તો સૌથી પહેલાં બેટા અહીંયા કેટલા આંકડા છે? 1 આંકડો. અને અહીંયા કેટલા આંકડા છે? 3 આંકડા છે.
ઓકે બેટા, આંકડા તો ખબર છે ને, આંકડા કેટલા હોય? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. આ બધા શું કહેવાય બેટા? ડિજિટ કહેવાય. શું કહેવાય બેટા? ડિજિટ કહેવાય. શું કહેવાય? એટલે અંકો કહેવાય. શું કહેવાય બેટા? અંકો કહેવાય. તો હવે બેટા સમજો કે અહીંયા કેટલા અંકો છે? 1 અને અહીંયા કેટલા અંકો છે? 3. તો હવે સૌથી પહેલાં આપણે શું કરવાનું છે બેટા કે અહીંયા જેટલા અંકો હોય એટલો જ આ અંક લેવાનો. ખબર પડી ગઈ બેટા? શું કહું છું કે અહીંયા આગળ જે અંક હોય એ જ અંક અહીંયા આગળ તમારે લેવાના. એટલે કે બેટા અહીંયા 1 અંક છે તો અહીંયા ગણતરી કંઈ કરવાની? 1ની. તો સૌથી પહેલાં જો 2ના ઘડિયામાં 1 આવે, 2ના ઘડિયામાં 1 ના આવે, 2 એકા 2 થાય અને 2 2 4 થાય. તો 2ના ઘડિયામાં 1 આવે નહીં. તો ચલો હવે 2 અંક લઈ લો બેટા. કેટલા અંક લેવાના? 2 અંક. તો ચલો હવે જવાબ કેટલો બેટા? 19થી વધુ ના જોઈએ. કેટલા થઈ ગયા બેટા? હવે 19. તો 2ના ઘડિયામાં 19 ક્યારે આવે? તો 2 એકા 2, 2 3 6, 2 4 8, 2 5 10, 2 6 12, 2 7 14. ખબર પડી ગઈ બેટા આટલી? સરસ. તો 2 7 શું થાય બેટા? 14. શું થશે? 2 7 14 અને 2 8 16, 2 9 18 અને 2 દાન 20. તો બેટા હવે સમજ કે 2નો ઘડિયો બોલવાનો, 19 જવાબ ના આવે. ખાસ કરીને ધ્યાન રાખજો, 19 કરતાં જવાબ વધવો ના જોઈએ. તો જવાબ એટલે બેટા આરે લાઈન આવે. ઓકે, આરે લાઈન. તો બેટા શું આવશે? 18. 20 લેશું તો જવાબ વધી જશે. 19 કરતાં 20 વધારે કહેવાય. ઓકે, તો આપણે કેટલા લેવું પડશે? 18. તો એટલે બેટા શું લખવાનું કે આ 2 છે એ 2 અહીંયા આગળ આવી ગયા. ઓકે, હવે 9 ક્યાં આવશે બેટા? અહીંયા ઉપર. અને 18 ક્યાં આવશે બેટા? અહીંયા આગળ 18 આવશે. ખબર પડી ગઈ હવે? સરસ. ચલો હવે શું કરવાનું છે બેટા? બાદ બાકી. બંનેની બાદ બાકી. તો 19માંથી 18 જાય તો 1 અને 2 નીચે ઉતારો. ખબર પડી ગઈ બેટા? અહીંયા આગળ 1, 2 નીચે ઉતારો, 1માંથી 1 જાય તો 0. ખબર પડી ગઈ હવે? આવડી ગયું? સરસ. ચલો હવે શું બોલવાનું છે બેટા? 2નો ઘડિયો બોલવાનો છે. ક્યાં સુધી? 12 જવાબ ના આવે ત્યાં સુધી. તો 2નો ઘડિયો 2 એકા 2, 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10, 2 6 ને 12. ઓકે, આવી ગઈ બેટા. તો 2 અહીંયા લખવાના, આ 2 છે અહીંયા લખ્યા. ઓકે, 6 અહીંયા ઉપર લખવાના અને આ 12 છે બેટા અહીંયા 12 નીચે લખવાના. બાદ બાકી કરો. 2માંથી 2 જાય તો જવાબ શું આવશે? 0. અને 1માંથી 1 જાય તો જવાબ 0. તો આપણી શેષ કેટલી આવી ગઈ બેટા? 0. તો હા, મતલબ તમે સાહેબ કીધું કે આ શેષ શૂન્ય આવે. હા, તો શૂન્ય આવે છે. ખબર પડી ગઈ બેટા? આવડી ગયું? સરસ. ચલો હવે આપણે આગળ વધતા જઈએ અને સમજતા જઈએ બેટા. ઓકે, શું છે આપણે આગળ ને આગળ સમજતા જઈશું. શું છે બેટા? હવે આગળ ને આગળ આપણે સમજતા જઈશું. હવે સાહેબ કે આવી રીતે દર વખતે થોડી ખબર પડે અમને કે ડાયરેક્ટ રકમ જોઈને ખબર કરીએ આટલો મોટો ભાગાકાર કોણ કરે? તો બેટા હજુ કહું છું, આટલો મોટો ભાગાકાર કરવાની જરૂર નહીં પડે તમારે. હવે આપણે શું શીખવાની છે? ચાવી શીખવાની છે. આ તમને એકદમ મેથડ શીખવાડી છે બેટા કે ભાજક કોને કહેવાય, ભાજ્ય કોને કહેવાય, ભાગફળ કોને કહેવાય ને શેષ કોને કહેવાય. હજુ કહું છું બેટા, એક એક ડિટેલ્સમાં આપણે ક્લાસ જોઈશું, પ્રેક્ટિસ પણ કરશું દબાઈને. પરંતુ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. સાથે સાથે તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલો. મસ્ત એવી ભાગાકારની રીતે આપણે શીખવાની છે બેટા. હવે આપણે શું શીખીશું બેટા કે આપણી સામે રકમ આપી દે, આપણી સામે શું આપી દે બેટા? રકમ આપી દે. અને રકમની ઉપરથી આપણે શું જોવાનું છે બેટા કે આને શેષ વડે ભાગી શકાય કે નહીં. ઓકે, ચલો હવે બેટા આપણે આગળ જઈએ. ચલો તો હવે બેટા હું તમારી પાસે 2ની ચાવી લખું બેટા. શું છે? 2ની ચાવી. તો 2ની ચાવીનો મતલબ શું થાય કે હવે તમને ફોર એક્ઝામ્પલ કોઈ રકમ આપી દે 3284 આવી રકમ આપી દીધી છે. ઓકે બેટા, તો સમજો આને શું કહેવાય બેટા? એકમનો અંક કહેવાય. શું કહેવાય? એકમનો અંક. ઓકે, આને દશક કહેવાય, આને 100 કહેવાય અને આને કહેવાય 1000. આટલી તો ખબર હશે બેટા. ઓકે, તો હવે સમજાવો કે આપણે જ્યારે પણ 2ની ચાવી જોઈએ તો આપણે ટાર્ગેટ શું કરવાનો બેટા? તો આપણે 2ની ચાવી જ્યારે પણ વાપરીએ બેટા ત્યારે છેલ્લો એકમનો અંક ટાર્ગેટ કરવાનો. કે જે એકમનો અંક છે બેટા, શું છે બેટા? જે એકમનો અંક છે, આ જે એકમનો અંક છે એને આપણે ટાર્ગેટ કરવાનો છે. તો એકમના અંકમાં જોવા જઈએ તો સૌથી પહેલાં એકમનો અંક શું આવશે બેટા? 2 4 6 8 અને 0 આવે તો શેષ શૂન્ય થાય. ઓકે બેટા, એટલે કે પરફેક્ટ જવાબ આવે. સાહેબ આ સમજાવો, અમને ખબર પડતી નથી. તો પહેલો દાખલો જુઓ બેટા. માન લો હું કહું કે 324, 324ને 2 વડે ભાગો તો આનો જવાબ શૂન્ય શેષ આવશે. શેષ શૂન્ય થશે. ઓકે, તો શેષ શૂન્ય થશે કે નહીં? તો સૌથી પહેલાં બેટા મારે શું જોવાનું છે? મારે છેલ્લો આંકડો જોવાનો. શું જોવાનું? આ છેલ્લો આંકડો. છેલ્લા છે 4. તો કે આમાં 4 આવે છે. હા, તો મતલબ શેષ શૂન્ય આવશે. ઓકે સાહેબ, ગણીને દેખાડો તો કરો. ચલો, 324
ભાગ્યા 2. તો ચલો સૌથી પહેલાં શું સમજાયું કે આ એક આંકડો તો આ એક આંકડો લેવાનો. હા, તો 2 એકા 2 કેટલા વધ્યા? 1 ઉતર્યો, 2 ઉતારો, 2 છક 12. ચલો કેટલા વધ્યા બેટા? 0 0 4 ઉતારો, તો 2 2 4. કેટલા આવી ગયા બેટા? શેષ શૂન્ય વધી ગઈ. આવી ગઈ બેટા આપણો જવાબ આવી ગયો બેટા? આવી ગયો ને? સરસ. ચલો તો હવે બેટા આપણને ખબર પડી ગઈ સાહેબ આ કે 325 હોત તો શું થાત? 325 હોત. ચલો બેટા 325ને 2 વડે ભાગો તો બેટા અહીં હું તમને કહી દઉં કે શેષ શૂન્ય થશે નહીં, અને થાય તો પણ જવાબ કેવો આવશે બેટા? પોઈન્ટમાં આવશે. શેમાં આવશે? પોઈન્ટમાં જવાબ આવશે. કેવી રીતે સાહેબ સમજાવો કે ચલો 2 એકા 2 કેટલા વધ્યા બેટા? અહીં આગળ વધ્યા 1 2, 2 છક 12 કેટલા વધ્યા બેટા? અહીં આગળ 2 છક 12 કેટલા વધ્યા બેટા? 0 0 5 ઉતારો, ચલો 2 2 4 કેટલા વધ્યા બેટા? 1. તો ચલો બેટા હવે 1 ઉતારો આપણે શું કર્યું બેટા? 1 લીધો. તો હવે બેટા 2ના ઘડિયામાં 1 તો આવશે નહીં, પણ ચલો આપણે કરીએ. અહીં 10 કરો એટલે કે મીંડું મૂકો, તો અહીં લાડવો મૂકો તો અહીંયા આપણે એક સિક્કો આપવો પડે. હા, તો 2 5 10 આપણો જવાબ આવી ગયો બેટા. શેષ તો શૂન્ય આવી ગઈ, પરંતુ આપણને શું મળ્યું જોવા બેટા? આપણને શું જવાબ મળ્યું? પોઈન્ટમાં જવાબ આવ્યો. શેમાં જવાબ આવ્યો? પોઈન્ટમાં આવ્યો. ખબર પડી ગઈ? પોઈન્ટવાળા ભાગાકાર આવડશે બેટા. હવે તો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે અને તારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દે. ચલો આટલું થઈ ગયું છે બેટા. ચલો હવે આપણે આગળ જઈએ બેટા. શું કરીએ? આગળ જઈએ. ચલો હવે અહીંથી આગળ જતા જઈએ બેટા. જોઈ લો, એક વખત સ્ક્રીનશોટ પાડો તો સ્ક્રીનશોટ પાડ લો, સાથે સમજી લો. ચલો બેટા હવે હું તમને એક નાનો એવો દાખલો આપું છું. ચલો દાખલા નંબર 2 કે 319 ભાગ્યા 2 કરો તો શું ભાગી શકાશે? તો હું બેટા મને ડાયરેક્ટ ખબર પડે કે 9 આમાંથી આવતો નથી, તો મતલબ કે આનો જે પણ જવાબ આવશે એ પોઈન્ટવાળો આવશે બેટા. શું ના વાળો આવશે? પોઈન્ટવાળો આવશે. કે સાહેબ કરીને દેખાડો. ચલો 319 ભાગ્યા 2 તો 2 એકા 2. ઓકે બેટા. ચલો કેટલા વધ્યા? અહીં આગળ 1 1 ઉતારો, તો 2 5 10 કેટલા વધ્યા? 1 19 ઉતારો, 2 6 18 કેટલા વધ્યા બેટા? 1 0 ઉતારો એટલે લાડો મૂકો તો ઉપર સિક્કો આપવો પડશે. ઓકે, તો 2 5 10 આવી ગયો બેટા. પોઈન્ટવાળો આવી ગયો. ખબર પડી બેટા? ઓકે. ચલો તો હવે બેટા આપણને અહીં આગળ ખબર પડી ગઈ છે, તો આપણે હવે શું કરવાનું છે? પ્રેક્ટિસ કરવાની છે. શું કરવાનું છે બેટા? પ્રેક્ટિસ કરવાની છે. ચલો તો બેટા અહીં આગળ આપણે શું કરવાની છે? પ્રેક્ટિસ કરવાની છે. સર પ્રેક્ટિસ કરવા માટે દાખલા કોણ આપશે? તમારા સાહેબ બેઠા છે ને બેટા. શાંતિથી એક એક દાખલો ગણવાનો પ્રયાસ કરો અને કયા દાખલાનો જવાબ પોઈન્ટવાળો આવે છે, કયા દાખલાની શેષ પરફેક્ટ 0 આવે છે અને કયો પરફેક્ટ આવે છે જેનું ભાગફળ બેટા. હજુ કહું છું ભાગફળ કોને કહેવાય? ઉપરલાને શું કહેવાય બેટા? ભાગફળ કહેવાય. ઓકે બેટા. સૌથી પહેલાં કહું છું કે ઉપરલાને ભાગફળ કહેવાય. કયું? પરફેક્ટ ભાગફળ. એટલે પરફેક્ટ એટલે બેટા ચોખ્ખું, કે જે 162 હતા બેટા ચોખ્ખા આવી ગયા, પરંતુ 162.5 હતા એ બેટા શેમાં આવશે? પોઈન્ટવાળામાં આવશે. તો આપણે એવા જોતા નથી, પરંતુ કયા કયા દાખલા હું તમને આપું છું, કયા કયા દાખલા તમારે ગણવાના છે એ તમામ તમને રકમ આપું છું. પ્રેક્ટિસ કરવાની છે. સાથે સાથે મિત્રો તમારે આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું છે, તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલવાની છે, અને ખાસ કરીને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધોરણ 5થી લઈને ધોરણ 11 12 સાયન્સ સુધીનું તમામ કન્ટેન્ટ ફ્રી ઓફ કોસ્ટ બેટા અહીંયા આગળ આ ચેનલ પર મળી જવાનું છે મિત્રો. તો સૌથી પહેલાં બેટા આપણે આગળ શું જોયું કે કોઈ પણ સંખ્યા હોય અને 2 વડે ભાગવાનું કે તો આપણે સૌથી પહેલાં શું જોવાનું? એકમનો અંક જોવાનો. એકમનો અંક જો 2 4 6 અને 8 અને 0 હોય તો આપણે એને અવશ્ય 2 વડે ભાગી શકીએ છીએ. હું તમને રકમ આપીશ, એ 2 દાખલા જાતે કરાવીશ, પછી પ્રેક્ટિસ માટે પ્રેક્ટિસ કરવાની છે બેટા. ચલો મળીએ. હવે આપણે પ્રેક્ટિસ કરીશું બેટા. તો ચલો આ સૌથી પહેલાં બેટા આપણે ટાઇટલ મારો 2ની ચાવીના પ્રેક્ટિસ ક્લાસ. ચલો હવે અહીં આગળ જુઓ કે સૌથી પહેલાં બેટા સમજો કે શેની ચાવી કીધી? 2ની ચાવી કીધી છે. તો હું તમને સૌથી પહેલાં 2ની ચાવીનો ઉપયોગ ક્યારે થાય બેટા? કે લાસ્ટમાં 0 હોય અથવા તો ચલો 2 હોય 4 હોય 6 હોય 8 હોય અને 0 હોય. ઓકે, આ બેટા હોય તો આપણે 2ની ચાવીનો ઉપયોગ કરી શકીએ છીએ. તો 2ની ચાવી માટેના દાખલા સાહેબ મને આપો, તો 2ની ચાવી માટેના દાખલા હું તમને આપું છું. તમારે રકમ છે, રકમ ગણવાની છે, શાંતિથી પ્રશ્નના જવાબ આપવાના છે, તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની. શું કરવાનું છે બેટા? 2ની ચાવીના તમારે જવાબ આપવાના છે. તો સૌથી પહેલાં બેટા તમારે રકમ લખવાની છે. હું તમને એક સમજાવી દઉં છું. રકમ છે 23 ભાગ્યા 2. તો તમને પ્રશ્ન કરું છું બેટા, દરેકમાં આ પ્રશ્ન હું નહીં લખું. શું કહું છું? પ્રશ્ન કરું છું કે શેષ શૂન્ય વધે છે ભાગફળ શું આવે છે એ જુઓ મને. ભાગફળ શું આવે છે એ તમારે મને કોમેન્ટ કરવાની છે.
તો ચલો સૌથી પહેલાં એક દાખલો સમજાવી દો બેટા કે સૌથી પહેલાં અહીં આગળ શું છે બેટા ઘર બનાવવાનું છે. ઓકે, ઘર બનાવી નાખ્યું કે 23 અંદર લખવાના છે અને 2 બહાર આવશે. ઓકે બેટા, સમજો કે બેટા હવે અહીં આગળ શું છે કે આને કહેવાય બેટા ભાજ્ય કહેવાય. આને શું કહેવાય? ભાજક વડે. ઓકે બેટા, અને અહીંયા ઉપર જે જવાબ આવશે બેટા એને ભાગફળ કહેવાય. ઓકે, અને નીચે જે જવાબ આવશે એને બેટા શું કહેવાય? શેષ કહેવાશે. ઓકે, ચલો હવે સાહેબ આ દાખલો ગણીને આપો. તો આ દાખલો ગણીએ બેટા તો સૌથી પહેલાં 23 અંદર લખાશે, 2 અહીં લખાશે. તો સૌથી પહેલાં શું કરશું? આ એક આંકડો છે તો એક આંકડો લેશું. તો 2 એકા 2. કેટલી શેષ વધી બેટા? હજુ કહું છું કેટલી વધી? અહીં આગળ 0, 3 શેષ વધી. કેટલી? 3. હજુ આપણે ભાગ આગળ જવા દો. તો 2 એકા 2. કેટલા વધ્યા? 1 વધ્યા. ચલો આપણે એક નથી રાખવા, તો આગળ બેટા 0 મૂકો એટલે કે લાડવો ઉતારો. તો આગળ શું મૂકવો પડે? સિક્કો આપવો પડે એટલે કે પોઈન્ટ. તો 2, 5, 10. શેષ કેટલી વધી ગઈ? 0. હા, શેષ તો શૂન્ય વધે છે, પરંતુ અહીં આગળ આપણો જવાબ ભાગફળમાં શેનો આવે છે બેટા? પોઈન્ટવાળો આવે છે. શૂન્યવાળો આવે છે? પોઈન્ટવાળો આવે છે. ખબર પડી ગઈ છે બેટા? તો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું કે સારામાં સારું ક્વોલિટી કન્ટેન્ટ જોતો હોય તો આ યુટ્યુબ ચેનલ પર જોવાનો પ્રયાસ કરજે. અહીં આગળ આપણે બેટા સમજવાનો પ્રયાસ કરીએ. ચલો તો બેટા મને કેવી રીતે ખબર પડી કે આ પોઈન્ટવાળો આવે છે કે નહીં આવે? ડાયરેક્ટ બેટા મેં જોઈ લીધું કે અહીં આગળ 3 છે. શું છે બેટા? અહીં આગળ 3 છે. જે આ 3 છે બેટા એ અહીં આગળ સમજવા જા તો 3 છે એ આમાં આવે છે બેટા? ના, આમાં શું આવે છે? 2, 4, 6 અને 8 અને 0. 10 નહીં બેટા, 0 કરી નાખજો. સોરી, કેટલા કરી નાખજો? 0. તો આપણે શું કરીએ છીએ બેટા? એને ભાગી શકીએ છીએ. અને આને બેટા ભાગીએ તો ભાગફળ આપણને શું મળશે? ચોખ્ખું મળશે. ઓકે, શેના માટે? 2ની ચાવી માટે. 2ની ચાવી માટે. ખબર પડી ગઈ? સરસ. ચલો હવે તમને બેટા તમે સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લો. પછી હું આગળ તમને પ્રેક્ટિસ માટેના દાખલા આપું છું. આ તમને એક દાખલો સમજાયો છે, હવે દરેક દાખલા હું સમજાવીશ નહીં. તમને માત્ર ને માત્ર બેટા શું આપી દઈશ? રકમ આપી દઈશ. ચલો હવે બેટા અહીંયાથી આગળ જઈએ આપણે. ચલો તો સમજો બેટા દાખલા નંબર 2ની રકમ લખો. શું છે? 48 ભાગ્યા 2. દાખલા નંબર 3ની રકમ લખો. 75 ભાગ્યા 2. ચલો પછી દાખલા નંબર 4ની રકમ લખો બેટા. 96 ભાગ્યા 2. દાખલા નંબર 5ની રકમ લખો બેટા. 121 ભાગ્યા 2. હવે બેટા સમજો કે આનો હું જવાબ કહી શકું કે આનો જવાબ સાહેબ પોઈન્ટવાળો જ આવશે. કેમ પોઈન્ટવાળો આવશે બેટા? કારણ કે 1 છે એ 2ના ગ્રુપમાં આવતું નથી, એટલે કે 2, 4, 6, 8 અને 0ના ગ્રુપમાં આવતું નથી. માટે બેટા 1 વાળો જે આપણે ભાગા કરશું એનો જવાબ પોઈન્ટમાં જ આવશે. તમારે ગણો હોય તો ગણી લેજો બેટા. ચલો હવે 6નું લઈએ. શું લઈએ બેટા? 6ની. કોને લઈએ? 6ની રકમ લઈએ. તો 6ટામાં શું છે બેટા? 250 ભાગ્યા 2. 7મી રકમ લઈએ બેટા. તો 7મી રકમ શું છે? 333 ભાગ્યા 2. ચલો બેટા અહીં આગળ થઈ ગયું. અહીં લાઈન કરી દો. ચલો હવે બેટા અહીં આગળ લખીએ આપણે 8મો દાખલો. આ પ્રેક્ટિસ કરવાની છે બેટા. ઓકે, 8મા દાખલાની પ્રેક્ટિસ કરશું કે 444 ભાગ્યા 2. ચલો 9મો દાખલો લખો. તો 9મો દાખલાનો રકમ શું છે બેટા? 567 ભાગ્યા 2. ચલો 10મો દાખલો લખો. તો 10મા દાખલામાં શું જોવાનું છે? 808 ભાગ્યા 2. ચલો 11મો દાખલો લખો બેટા આપણે. 999 ભાગ્યા 2. 12મો દાખલો લખો બેટા કે 1200 ભાગ્યા 2. ચલો 13મો દાખલો લખો અને છેલ્લો દાખલો છે બેટા કે 198 ભાગ્યા 2. ચલો 14મો હવે લાસ્ટ અને છેલ્લો બેટા. ઓકે, ટોટલ આપણે 15 દાખલાની પ્રેક્ટિસ કરીશું. ચલો લખી નાખીએ કે 2000 ને હા ચલો 2000 રાખો ભાગ્યા 2. ઓકે, તો તમારે બેટા અહીં આગળ શું કરવાનું છે? શાંતિથી આનો તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને તમારે ભાગાકારના દાખલા ગણવાનો પ્રયાસ કરવાનો છે. દાખલા એકદમ મસ્ત છે, એકદમ સરળ છે અને સાથે સાથે બેટા તમારે સમજવાની કોશિશ કરવાની છે કે અહીં આગળ આપણે જે કંઈ પણ દાખલા શીખીએ છીએ એની પ્રેક્ટિસ આપણે ટુ ધ પોઈન્ટ ડિસ્કશન સાથે કરીશું. સાથે સાથે મિત્રો 2ની ચાવી, 3ની, 4ની, 5ની, 6ની બધાની ચાવી આપણે જોવાની છે. આમાં દરેક અલગ અલગ ક્લાસ આપેલો છે બેટા, કોઈ તમારે આડું જવાનું નથી. ચલો હવે બેટા આપણે સાહેબ રિવિઝન કરી દો અમને. તો રિવિઝનમાં આપણે જોઈએ બેટા કે 2ની ચાવનું રિવિઝન શું હતું કે 192 ભાગ્યા 2 કર્યા આપણે. બરાબર બેટા? તો બેટા અહીં આગળ શું જોવાનું આપણે કે ભાજક કોને કહેવાય, ભાગફળ કોને કહેવાય, ભાજ્ય કોને કહેવાય અને શેષ કોને કહેવાય. બરાબર બેટા? તો આપણે શું શીખ્યા કે શેષ શૂન્ય વધે છે કે નહીં. હવે સમજો કે કોઈ પણ રકમ આપેલી હોય તો આપણે શું કરતા હતા કે પાછળ 2ની ચાવી વાપરતા હતા. તો 2ની ચાવી વાપરતા હતા એનો મતલબ શું છે કે પાછળ 4 આવે, 6 આવે, 8 આવે કે 0 આવે એ આપણને ખબર નથી.
પરંતુ જો અહીં કે 3284 આપણે લીધા હતા તો પાછળ એકમનો અંક 4 આવ્યો એટલે કે 2ના ગ્રુપમાંથી આવ્યો તો આનો જવાબ અવશ્ય બેટા શેષ તો શૂન્ય વધશે અને ભાગફળ એકદમ ચોખ્ખું મળશે. પરંતુ જો માની લો કારણ કે 325 વાળું કર્યું હતું એટલે કે 5 આ ફેમિલીનો ગ્રુપમાં નથી તો માટે પોઈન્ટવાળો જવાબ આવશે. ઓકે, પછી એ બેટા આપણે કરતા ગયા હતા, પછી પ્રેક્ટિસ કરી હતી એક દાખલાની અને પછી આપણે શું કર્યું હતું અહીંયા સાથે સાથે બેટા શું કર્યું હતું આપણે દાખલા પ્રેક્ટિસ કરવાના છે અને દરેક દાખલાનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં અવશ્ય કહેવાનો છે બેટા. કેમ કે અહીં આગળ આપણે એક્ટિવ લર્નિંગ કરીએ છીએ, અહીં આગળ કોઈ ડાન્સ કરીને નાચવાનું કામ નથી કરતા બેટા. શીખવાનું છે બેસ્ટ ઓફ ધ બેસ્ટ ક્વોલિટી કન્ટેન્ટ સાથે અને તમારા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલવાનું છે મિત્રો. તો મળીએ નવા ક્લાસમાં, નવું કંઈક શીખીશું. જય હિન્દ, જય ભારત.